જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજથી આપણે અગ્નિ મહાપુરાણની શરૂઆત કરીશું। અધ્યાય પહેલો, શ્રી હરિનું તત્વમય સ્વરૂપ, મંગલાચરણ। શ્રી ગણેશજી, સરસ્વતી માતા, શ્રી મહામાયા સ્વરૂપેણ લક્ષ્મી માતા, શ્રી પાર્વતી દેવી, શ્રી કાર્તિક સ્વામી, બ્રહ્માજી, શ્રી કૃષ્ણ કૃપાવંત ઈશ્વર, ઇન્દ્રદેવ, શ્રી વાસુદેવ, શ્રી અગ્નિદેવ તથા શ્રી ગુરુદેવ તેમજ અન્ય સર્વ દેવગણને મારા અંતરના હૃદયપૂર્વકના અહોભાવથી ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા અને આસ્થા સાથે કોટી કોટી વંદન અને નમસ્કાર કરું છું। હે દેવાધિદેવ પ્રભુ પરમાત્મા, આપને મારા અત્યંત સ્નેહથી લાખ લાખ નમસ્કાર હોજો, નમસ્કાર હોજો। હું આપનો અત્યંત આદર કરું છું, પ્રણામ કરું છું, નમન કરું છું। હે પ્રભુ, હે દીનદયાળુ પ્રભુ પરમાત્મા, આપનો જય હો, જય હો, આપનો સદૈવ જય જયકાર હો। એકદા જટાધાર, તપસ્વી, શૌનક આદિ ઋષિમુનિઓ પોતાનું નિત્ય નૈમિતિક સંધ્યા પૂજા શ્રી હરિનું ભાવભર્યું સ્તવન કરતા નિમિષારણ્યમાં વ્યસ્ત બન્યા હતા। એ સમયે તીર્થાટને નીકળેલા સુદદેવજી ત્યાં ઉપસ્થિત થયા। ઋષિમુનિઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું। પાદ્ય, અર્ક, જલપાન, આસન વગેરે આપીને તેમણે ઉચ્ચાર્યું કે હે સુદદેવ, પધારો, અમે આપનું સ્વાગત કરીએ છીએ। હવે આપ અમારા ઉપર કૃપાવંત બની આ જગતમાં શ્રીહરિના તત્વમય સ્વરૂપનો મહિમા કહો અને અમારા જ્ઞાનમાં વધારો કરો। એ સમયે સુદદેવજીએ ઉચ્ચાર્યું કે હે તપસ્વીનો, આ સમસ્ત ચરાચર જગતને ઉત્પન્ન કરનારા તે મહાન ભગવાન શ્રી હરિને તમે હવે સર્વ બાબતોના તત્વમય સ્વરૂપે જાણી લો। પ્રથમ શ્રેણીમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવી યથાર્થતાની ખાતરી ઉપજતા જ પ્રાણીને સર્વે પ્રકારનું જ્ઞાન આપોઆપ આવી જાય છે। તેમાંય વળી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે પ્રકારના તત્વોને તો સૌથી પહેલાં સુપેરે જાણી લેવા પડે। એવી જ રીતે બે પ્રકારની જ્ઞાનમય વિદ્યાને પ્રાપ્ત કરવાનો અથર્વવેદમાં પણ ઉલ્લેખ છે। એક સમયે વર્ષો પહેલાં અમે સૌ ઋષિમુનિઓ શ્રી વ્યાસજીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો। તે પ્રસંગે તેઓએ જે ઉત્તર આપ્યો હતો તે જણાવું છું। શ્રી વ્યાસજીએ ઉચ્ચાર્યું કે હે સુદદેવ, ઘણો સમય પહેલાં અનેક શ્રેષ્ઠ ઋષિમુનિઓ સમક્ષ ઉપસ્થિત થઈને શ્રી વશિષ્ઠજીએ મેં પૂછેલા હરિના તત્વમય સ્વરૂપના સંશયયુક્ત પ્રશ્નોનું નિરાકરણ તેમના સ્વમુખે સમાધાનરૂપી ઉપદેશ દ્વારા કરાવ્યું હતું તે સાંભળો। પ્રાચીન કાળમાં ઋષિઓ તથા દેવગણોની ઉપસ્થિતિમાં શ્રી અગ્નિદેવ મને આ ચરાચર જગતમાં સર્વવ્યાપક એવા બે તરહના બ્રહ્મ બાબતે સૂચન કર્યું હતું। તમામ બાબતોથી ઉપર એવા તે બ્રહ્મસારૂપ હરિના તત્વમય સ્વરૂપની વાત કહી। હવે અગ્નિપુરાણ ખૂબ અદ્ભુત પુસ્તક છે। તે બ્રહ્મની વિદ્યાના સ્વરૂપને જ રહેલ છે, તેથી તેનો તો પરમ પવિત્ર અક્ષર તત્વ જ જાણવું, તો વળી સમસ્ત દેવગણોને સુખ આપનારા એવા ઋગ્વેદ આદિને આ પર બ્રહ્મ તરીકે ઓળખી લેવા પણ જરૂરી બને છે। હવે અગ્નિદેવના થકી વર્ણન પામેલું તે મહાન અને દિવ્ય અગ્નિપુરાણને પણ સનાતન બ્રહ્મ જાણવું। શ્રદ્ધા ભક્તિપૂર્વક નિત્ય નૈમિતિક શ્રવણને પઠન કરનારા જિજ્ઞાસુઓને તે સદાય ભગવદ્ ભક્ત અને મુક્ત મનની ભેટ દેનારું અદ્ભુત શાસ્ત્ર જાણશો। એ સર્વ બાબત મેં તે દિવ્ય મંગલમય સાક્ષાત બ્રહ્મના અધિષ્ઠાતા મહાકાલ સમા તપ્ત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનને ઋષિમુનિઓના સાનિધ્યમાં સર્વમંગલમય રીતે તેમનું પૂજન અર્ચન તેમજ ચિંતન મનન કરીને જાણવાના માટે જિજ્ઞાસા પ્રગટ કરી હતી। થોડા સમયના વિલંબ બાદ શ્રી વશિષ્ઠ દેવે ઉચ્ચાર્યું કે હે પવિત્ર અગ્નિદેવ, આ અસાર સંસારના સામે કિનારે પહોંચવાને દિવ્ય નાડી સ્વરૂપ વિદ્યાને તે હરિના તત્વમય સ્વરૂપે રહેલી ઈશ્વરી દિવ્યતાના જ્ઞાનનું અમને યથાયોગ્ય રસપાન કરાવો કે જેના જ્ઞાન થકી અમારા સર્વેની ક્ષુધા તૃપ્ત બને, મનોકામના સિદ્ધ થાય અને પુરુષ માત્ર સર્વજ્ઞમાં સ્વરૂપમય બની રહે। શ્રી વશિષ્ઠ દેવની વાણી સુણીને શ્રી અગ્નિદેવ કહેવા લાગ્યા કે હે વશિષ્ઠજી, આજે આપનો સંશય દૂર થાય તેવી સર્વ જ્ઞાનના સત્વ અને તત્વમસી પવિત્ર બાબતો હું વર્ણવીશ। આ સચરાચર સમસ્ત સૃષ્ટિમાં હું એક જ માત્ર સૌ પ્રાણીઓના હૃદયમાં વસેલો સાક્ષાત ભગવાન શ્રી હરિ જાણી લો। સમસ્ત સંસારના પ્રાણીને અસ્ત કરનારો તે ભયાનક રુદ્ર સ્વરૂપ મહાકાલ પણ હવે મને જ જાણી લો। આ સમગ્ર મારું જ પ્રાચીન અને અર્વાચીન સ્વરૂપ છે અને તે જ સર્વમાં મહત્વમય છે। ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેમજ સમસ્ત જગતના કુળવંશ, મન્વંતરને મર્યાદા તથા તેમના અભિવ્યક્ત તથા આવિર્ભાવ જે સમયે મત્સ્ય, કૂર્મ જેવા અનેક અવતારો ધરીને પ્રગટે છે તે સર્વેમાં હું જ વસેલો છું, તે પણ તમે અવશ્ય જાણી લો। વળી પરાવાચક અને અપરાવાચક નામે રહેલી બંને દિવ્ય અને પવિત્ર પ્રજ્ઞાના ઉદ્ભવમાં પણ મને જ સાક્ષી હરિના અલૌકિક રૂપમાં જાણી લો। સર્વે જ્ઞાનમય વેદો તેમજ તેના 6 ઉપઅંગો પણ સાક્ષાત મને જ જાણી લો। તદુપરાંત અન્ય ધર્મગ્રંથો, સંગીત વિદ્યા, ન્યાય વિષયકના અન્ય ગ્રંથો, ધનુર્વિદ્યાઓ અને અર્થોપદેશો આદિ સર્વેને અપરાગ પ્રજ્ઞા તરીકે ઓળખી લો। ખરેખર પવિત્ર અને પાવનકારી પ્રજ્ઞા નામે પરા તો એક જ છે, જેના થકી ઈશ્વરી જ્ઞાનનો મહિમા પ્રાપ્ત થાય છે। સત્યમય રીતે જોતા અકળ, અદ્ભુત, અદ્વિતીય અને સનાતન છે, તેમજ કુલ, ગોત્ર વગેરેથી બિલકુલ જ અલિપ્ત રહેલ છે। સર્વમાં એકમાત્ર બ્રહ્મ સત્ય છે। સૌથી પ્રથમ જે શ્રી હરિએ સંબોધ્યું હતું તે જ હરિનું
મત્સ્યનું તત્વમય સ્વરૂપ અતિ મહત્વનું અને કલ્યાણકારી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 2 હરિનું મત્સ્યાવતાર સ્વરૂપ. શ્રી વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે અગ્નિદેવ, મને આપના સ્વમુખે શ્રી હરિના મત્સ્યાવતારના સ્વરૂપની કથા સાંભળવાની ખૂબ જ ઉત્કંઠા છે, તેમજ અદ્ભુત અગ્નિપુરાણ જાણવાની પણ મને ખૂબ જ અભિલાષા છે. તો આપ કૃપા કરીને યથેચ્છ જ્ઞાનનો કથા સાથેનો સંપૂર્ણ મહિમા મને કહી સંભળાવો. શ્રી વશિષ્ઠજીના આવા વચનો સુણીને શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે વશિષ્ઠજી, આપની જિજ્ઞાસા ખરેખર યોગ્ય છે, જેથી કરીને હવે હું આપની સમક્ષ તે શ્રી હરિના મત્સ્યાવતાર સ્વરૂપની પૃથ્વી ઉપર ભગવાન શ્રી હરિએ લીધેલા અનેક અવતારોમાંના એક અવતારની કથા કહું છું, જે શાંતિથી સાંભળો. સૃષ્ટિ ઉપર અનેક વર્ષો વીતતા જ્યારે પાપો ખૂબ જ વધી પડે છે, ત્યારે અનેક પ્રકારના દુરાચારો ઉપસ્થિત થાય છે અને ભોળી તેમજ નિર્દોષ પ્રજા તેનો ભોગ બની જાય છે. એવા સમયે સૌના હૃદયમાં શ્રી હરિની સ્તુતિનો આરંભ આપોઆપ કુદરતી સ્ફૂર્ણાથી થઈ જાય છે. પ્રજાજનો સહુ પ્રભુનું સ્તવન, પૂજન, અર્ચન અને સ્તુતિ કરતા દિનરાત ભગવત સ્મરણ કરતા રહે છે. એ દુઃખ, પીડા અને ક્લેશથી પીડાતો જીવ પ્રભુને સતત યાદ કરતા પુકારે છે. એવા કસોટી કાળમાં પ્રભુએ તેમની વહારે ધાવાને એકાએક તત્પર બની ઉઠે છે. સમસ્ત ચરાચર સૃષ્ટિ ઉપર જ્યારે ધર્મનો નાશ થાય છે અને દુર્જનોનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, ત્યારે ધર્મની સ્થાપના માટે અને સજ્જનોનું રક્ષણ કરવાને માટે સાક્ષાત ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. શ્રી અગ્નિદેવીના મુખેથી કથા સાંભળી રહેલા વશિષ્ઠજીએ કહ્યું કે હે અગ્નિદેવ, જેમ સંધ્યાકાળના અંધકારે પોતાની કાંતિ થકી ચંદ્રમા નિવૃત્ત કરે છે, તેમ આપ પણ આગળની સર્વે વાત વિગતે કહીને મારા સંશય સમુદાયને શુદ્ધ અને શીતળ વાણીના પ્રતાપે દૂર કરો, એટલી જ મારા અંતરની અભિલાષા છે. હે દેવ, ભગવાનના અવતારની બાબતમાં સર્વ સંશયનો નાશ થવાથી પ્રસિદ્ધ રીતે ઉભય લોકોનું પણ હિત જ થાય છે. માટે આપ મારા તમામ સંશયને દૂર કરી મને પરમ જ્ઞાનનો બોધ આપો. ખરેખર આપના જેવા મહાત્માનો સમાગમ કોઈને પણ કદી તુચ્છ ફળ આપનારો હોતો નથી. શ્રી વશિષ્ઠજીને આવી ઉત્કંઠા જાણીને શ્રી અગ્નિદેવે આગળ વાત કહેતા ઉચ્ચાર્યું કે હે મુનિ, વીતેલા પ્રાચીન સમયમાં બ્રહ્માના સમયમાં ભારે પ્રલય ઉદ્ભવ્યો. એ સમયે સમસ્ત ચરાચર જગત સૃષ્ટિ ઉપર ઉછળતા સમુદ્રના જલનિધિ ઘૂઘવાટ કરતા ચારેકોર ફળી વળ્યા. એવા અદ્વિતીય કાળમાં વિવસ્વાનના તે મહાન સુપુત્ર મનુ ખુદ પોતે ભગવત ભક્તિ અને સંસારની પડોજણથી મુક્તિ માટે અખંડ તપસ્યામાં મગ્ન હતા. પોતાના તપસ્યામય જીવન દરમિયાન એક દિવસ અંજલિમાં જલનો અભિષેક કરવાને પાણી લીધું તો તેમના જમણા હાથની હથેળીમાં ઉછળતો કૂદતો મત્સ્ય આવી પડ્યો. જલપાત્રમાંથી કૂદીને હાથની હથેળીમાં આવી પડેલા મત્સ્યને જોતા તેઓ દિગ્મૂઢ બની ગયા. તેમણે મનોમન વિચાર કર્યો કે બિચારા જલચર પ્રાણીને પુનઃ જલમાં પધરાવી દઉં, જેથી તેમની જમીન ઉપર પાણી વિના તરફડીને એ બિચારું મૃત્યુ ન પામે. જલ વિનાની માછલાની વલોપાતભરી હાલતની કલ્પના જ તે દયાળુ રાજાને દુઃખ ઉપજ્યું. એવો દયાભાવ ઉત્પન્ન થતાં તેમણે મત્સ્યને ફરીથી પોતાના જલપાત્રમાં નાખ્યું અને પછી તે જલપાત્ર ઉપાડીને સમુદ્રના ઉછળતા જલરાશિમાં તે મત્સ્યને હેમખેમ પધરાવી દેવાનો મનુરાજાએ મનોમન મનસૂબો કર્યો. રાજાની એવી ઉત્કંઠા જાણીને જલપાત્રમાં રહેલો મત્સ્ય જોરજોરથી બોલવા લાગ્યો કે હે પરોપકારી દયાળુ મનુરાજા, મને હવે તું ફરીથી સમુદ્ર જલમાં નાખીશ નહીં. ત્યાં જલચર પ્રાણીઓ મને ખૂબ ડર થાય છે, માટે મારું રક્ષણ કર. રાજા પાછો ફરતા થોડે દૂર પહોંચતા તો રાજાના જલપાત્રમાં રહેલો મત્સ્ય ધીમે ધીમે કરતો મોટો થવા લાગ્યો. તે પુનઃ બોલવા લાગ્યો કે હે દયાળુ રાજા, નાના જલપાત્રમાં મારો સમાવેશ થાય તેમ નથી, માટે મને કોઈ મોટા જલપાત્રમાં રાખો તો આપની કૃપા થશે. રાજાએ તેને એવી દીનતાભરી વિનંતી સુણીને તેને અધિક મોટા જલપાત્રમાં મૂક્યો, કિંતુ ત્યાં પણ તે ખૂબ ઝડપથી વધતો જતો તે અદ્ભુત મત્સ્ય પુનઃ સાત પાડવા લાગ્યો. હે દયાના સાગર મનુરાજા, તું મારી કાયાનું કલ્યાણ ઈચ્છતો હોય તો મને કોઈ મોટા જલમાં છોડી દે. એક તરફ તે દયાળુ અને પરગજુ રાજા મનુને પોતાની દૈનિક તપસ્યામાં મત્સ્યના કારણે વિઘ્ન પડતું હતું, તો બીજી તરફ તેની પ્રાણી માત્ર તરફની દયા દ્રષ્ટિ તેને મજબૂર કરતી હતી. તેણે ઘડીક વિચાર્યું, આહા, દયા ધર્મનું મૂળ છે, જ્યારે પાપનું મૂળ અભિમાન છે. માટે હું ભલે રાજા રહ્યો અને આ ભલે મત્સ્ય હોય, મારું અભિમાન છોડીને પણ દયાભાવથી એ મત્સ્યનું રક્ષણ કરવું ઘટે. એવું વિચારીને તે પરોપકારી મનુરાજાએ તે મત્સ્યને પોતાની સામે ઘૂઘવાટા મારી ઉછળતા પાણીના સમુદ્રમાં તરતો મૂકી દીધો. કિંતુ રે અહો, આ શું કહેતો રાજા મનુ ખુદ પોતે જ અચંબાથી ડંભાઈ ગયો અને ત્યાં તો ભારે મોટું કૌતુક થયું. અદ્ભુત મહાવિચિત્ર બોલતો તપસ્યામગ્ન રાજા મનુ તે દ્રશ્ય જોઈને અતિ વિસ્મય પામ્યો. જ્યારે પેલો મત્સ્ય તો સમુદ્રમાં પડ્યો જોતા જોતામાં લાંબા મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો. પોતાના વિસ્મયને રોકતા છેવટે તે અદ્ભુત દ્રશ્યને જોઈને રાજા મનુએ તે વિશાળ મત્સ્યને પૂછ્યું કે હો મત્સ્યરાજ, આપની લીલા ખરેખર અદ્ભુત છે.
અપરંપાર છે. તમે કહો ન કહો પણ સાક્ષાત શ્રીહરિના અવતાર છો. હે પ્રભુ, મારા જેવી સંસારી મનુષ્યને માટે સી માયા રૂપ મોહમાં નાખો છો. હે પ્રભુ, હવે ઘણું થયું, દયા કરો દીનાનાથ. હવે આપના સ્વમુખેથી સત્ય પ્રગટ કરવાને ઝટ કૃપા કરો. મનુ રાજાના એવા સ્નેહાળભર્યા વચનો સાંભળીને છેવટે તે વિશાલ મત્સ્યે પોતાના સ્વમુખેથી ઉચ્ચાર્યું કે હે પરોપકારી દયાળુ રાજા મનુ, સૃષ્ટિ ઉપર ધર્મની સ્થાપના અને દુર્જનોનો વિનાશ કરવાના માટે મેં આ રૂપ અંગીકાર કર્યું છે. હવે પછીના થોડા સમયમાં પ્રલયકાળના પ્રતાપે સમુદ્રમાં ભારે તુફાન થશે અને ચોતરફ ઉલ્કાપાત મચી જશે. તે પ્રલય સમગ્ર સૃષ્ટિને પોતાના જલરાશિ હેઠળ ડૂબાડી દેશે. એ સમયે તને જે કંઈ હાથ લાગે તેમાં તું મારા અવિનાશી અદ્ભુત સ્વરૂપનું ચિંતન મનન કરતો કરતો ચાલ્યો જજે. આગળ જતાં હું તારી વહારે જઈશ. તે સમયે તું તારા વાહનને મારા કોઈ અંગ જોડે બાંધી લેજે, જેથી હું તારું સુપેરે રક્ષણ કરી શકું. દિવસો જતાં તે દયાળુ અને પરોપકારી મનુરાજા પ્રલયકાળની વાટ જોવા લાગ્યો. એવામાં એક દિવસ ઓચિંતા પવનના જોરદાર સપાટા સાથે સમુદ્રના પાણીમાં પર્વત જેવડા મોટા મોટા મોજાઓ ઉછળવા લાગ્યા. જોતજોતામાં સમુદ્રમાં ઘૂઘવાટા કરતા જલરાશિ દોટમ દોટ તોફાને ચઢ્યા. ત્યારે દૂર પડેલી એક નાવડી ઉપર તે ચઢી ગયો. આગળ જતાં તેની દ્રષ્ટિ એક મહાકાય સોનેરી મત્સ્ય ઉપર પડી. મત્સ્યના જોડે નાવડીનું સુપેરે ગઠબંધન કરી મનુરાજા નાવડીમાં બેસીને મત્સ્યપુરાણ સાંભળે છે. પછી રાજાએ ખૂબ ભાવથી શ્રીહરિના મત્સ્યાવતાર સ્વરૂપનું પૂજન અર્ચન કર્યું. ત્યારે તેમને જાણવા મળ્યું કે મત્સ્યાવતાર ધારણ કરીને શ્રીહરિએ હયગ્રીવ તેમજ અન્ય દૈત્યોનો નાશ કરી ધર્મમય વેદ ગ્રંથોનું સુપેરે રક્ષણ કર્યું. પૃથ્વી ઉપરના દુર્જનોનો નાશ કરી સજ્જનોનું રક્ષણ કરી તેમને પુનઃ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી. એ સર્વ શ્રીહરિની અદ્ભુત લીલા હતી. મત્સ્યાવતાર પૂર્ણ થયો. શ્રીહરિ અંતર્ધ્યાન થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 3, હરિનું કૂર્માવતાર સ્વરૂપ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે તપસ્વીન, હવે હું ધર્મનો વિકાસ કરનારા અને પાપ સમુદાયને નષ્ટ કરનારા શ્રી કૂર્માવતાર સ્વરૂપનો મહિમા કહું છું. પ્રાચીન સમયમાં સ્વર્ગમાં દેવો આનંદથી વિચરતા હતા. તેમની પાસે અઢળક સંપત્તિ અને સુખાકારીના સાધનો હતા. જ્યારે તેમના શત્રુઓ દાનવો પાસે કશું ન હતું. દાનવો તામસી પ્રકૃતિના હતા અને કોઈની પણ સંપત્તિ પડાવી લેનારા હતા. તેમાં કેટલાક બલવાન દાનવો હતા. તે સર્વેમાં દાનવ અધિપતિ બલિરાજા ખૂબ જ બલવાન હતો. તે તરફ સ્વર્ગના અધિપતિ ઇન્દ્રરાજા દુર્વાસા મુનિના શાપથી લક્ષ્મીહીન બની ચૂક્યા હતા, જેથી તેઓ દાનવો જોડેના યુદ્ધમાં હાર પામવા લાગ્યા હતા. છેવટે દેવો ભયથી ફફડતા શ્રી બ્રહ્માના શરણે જઈ પહોંચ્યા. ત્યારે બ્રહ્માએ ચિંતિત વદને કહ્યું કે હે દેવગણ, હાલ તો મને પણ કોઈ ઉકેલ જળતો નથી. માટે હવે આપણે સહુ શ્રીહરિના શરણે જઈએ એ જ તરણોપાય છે. દેવો બ્રહ્મા સાથે શ્રીહરિ સમક્ષ ઉપસ્થિત થઈને સ્તુતિ કરવાને લાગ્યા. ત્યારે ભગવાન શ્રીહરિએ ઉચ્ચાર્યું કે હે બ્રહ્મદેવ, હે દેવગણો, તમે સર્વે ધ્યાન દઈને મારું કથન સુણો. સૌથી પ્રથમ તમો સહુ દાનવો જોડે સમાધાન સાધી લો. જ્યારે કોઈ મોટું અને શ્રેષ્ઠ કાર્ય કરવું હોય ત્યારે શત્રુઓ સાથે પણ સંપને સમાધાનથી વર્તવું પડે. સંગઠન વિના કોઈ મહાન કાર્ય સંભવિત બની શકતું નથી. હવે તમો ઝટ અમૃત મેળવવાને યત્નમાં માંડી જાઓ. અમૃતના પાનથી મૃત્યુમાં ફસાયેલો જીવ પણ અમર બની જાય છે. એવી અમૃતની બલિહારી છે. સર્વ દેવતાઓ દાનવો સાથે મળી સમજીને લતા, તૃણ તથા અન્ય ઔષધિઓ લાવીને ક્ષીરસાગરમાં ફેંકવાને માંડો. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવો. શેષનાગ વાસુકીનું નેત્રું બનાવો અને જરૂર પડે ત્યારે મારી મદદ લઈને ઝટપટ હવે સમુદ્ર મંથન કરવાને મંડી પડો. તેથી એક ક્ષીરસાગરના અદ્ભુત જલરાશિમાંથી જ તમને આખરે અમૃત પ્રાપ્ત થશે. તેના થકી તમે સહુ દેવલોકનો ઉદ્ધાર થશે. આ કાર્યમાં છેવટે દાનવોના હાથમાં તો દુઃખ જ આવશે. જ્યારે ખરેખર અમૃત ફલના યશભાગી તો તમે દેવલોકો જ બની જશો. માટે હે સમૃદ્ધિના ઈચ્છુક દેવગણ, તમો સહુ સાવધાન બનીને દાનવો જે વાત કહે તે માન્ય રાખીને પણ તેઓની જોડે સમ કરી સમુદ્ર મંથનનું ભગીરથ કાર્ય હવે જેમ બને તેમ જલ્દીથી શરૂ કરો. સમુદ્રમાં મંથન કરતા સમયે કાલકૂટ નામનું ઝેર આવી મળે તોય લગીરે ડરશો નહીં. કોઈ વસ્તુ મળે કે ના મળે તેનો લોભ કરશો નહીં. એવી મંગલમય વાણી સંભળાવીને ભગવાન શ્રી હરિએ મૌન ધારણ કર્યું. હવે બીજી તરફ સર્વે દેવગણ એકત્ર થઈને દાનવોમાં શ્રેષ્ઠ બલિરાજા પાસે આવ્યા. દેવોએ ભગવાન શ્રીહરિના સ્વમુખેથી સાંભળેલી અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવાની વાત કહી. અમૃત મેળવવાને સહભાગી બનવા માટે દાનવો પણ દેવો સાથે સહમત થઈ ગયા. અમૃત મેળવવા માટે તેઓ સહુ ટોળે મળીને ખૂબ ઉદ્યમ કરવાને મંડી પડ્યા. દેવોએ નાગરાજ વાસુકીને પણ અમૃત આપવાનું જણાવીને તેનું નેત્રું બનાવીને મંદરાચળ પર્વતની ફરતે વીંટાળી જોરશોરથી સમુદ્ર મંથન કરવાને લાગ્યા. આથી સમુદ્રના પાણીમાં રહેલા મગર વગેરે જલચરો હાલક ડોલક થવા લાગ્યા. હવે સમુદ્રના મંથનમાંથી સૌ પ્રથમ કાલકૂટ નામે વિષ નીકળ્યું. કાતિલ વિષ સમુદ્રના જલધિલજલમાં ચોમેર ફેલાઈ જતા માછલા
મગર, કાચબા વગેરે જલચર પશુઓ ભયભીત બની ગયા. સર્વે પ્રજા થરથર કંપતી. કોઈ રક્ષણ ન મળતા શ્રી શંકર ભગવાનના શરણે જઈ પડી. હે દેવોના દેવ, હે મહાદેવ, આ ત્રણેય લોકને ભસ્મ કરી દેનારા કાલકૂટ વિષથી અમારું રક્ષણ કરો. દુઃખથી પીડિત અને વારંવાર સ્તુતિ કરતા લોકોની વેદના જોઈને ખૂબ દયાભાવથી પ્રેરાઈને ભગવાન શ્રી સદાશિવે પાર્વતીજીનું અનુમોદન સાધી તે હલાહલ કાલકૂટ વિષને પોતાની હથેળીમાં લઈને પી ગયા. ત્યારથી તેઓ નીલકંઠ પણ કહેવાયા. ફરીથી દેવો અને દાનવો સમુદ્રનું મંથન કરવાને લાગ્યા તો તેઓને કામધેનુ ગાય મળી, જેને ઋષિઓ લઈ ગયા. તે પછી ચંદ્ર સરખો શ્વેત રંગનો અશ્વ મળ્યો, તેને બલિરાજાએ પોતાની પાસે રાખ્યો. ત્યાર પછી ઐરાવત નામનો હાથી મળ્યો, તેને ઇન્દ્રે રાખ્યો. તે પછી કૌસ્તુભ નામે પોખરાજ રત્ન જળ્યું, તેને શ્રીહરિએ પોતાના આભૂષણ તરીકે રાખ્યું. એ પછી પારિજાતક વૃક્ષ નીકળ્યું, તેને સ્વર્ગના દેવો શોભા માટે લઈ ગયા. તે પછી સુંદર અપ્સરાઓ ત્યાં પ્રગટ થઈ, તેઓને સ્વર્ગમાં મનોરંજન કરવાને રોકી દેવામાં આવી. ત્યાર પછી સાક્ષાત ભગવાનમાં સદાય પરાણ રહેતા શ્રી લક્ષ્મીજી પ્રગટ્યા. ઋષિઓએ તુરત જ શાસ્ત્રોક્ત રીતે લક્ષ્મીજીનો અભિષેક કર્યો. તેઓ પોતાના સદૈવ પ્રિય પ્રિયતમ શ્રી હરિને વર્યા. એ પછી સમુદ્રમાંથી મદિરા નામે રૂપવતી કન્યા પ્રગટી, તેને દાનવોએ ગ્રહણ કરી. કશ્યપના પુત્રોએ અમૃત મેળવવાનો પુનઃ સમુદ્ર મંથન શરૂ કર્યું. એ સમયે પોતાના હાથમાં એક અમૃતનો ભરેલો કળશ લઈને એક અદ્ભુત પુરુષ ત્યાં પ્રગટ થયો. તે આગળ જતા ધન્વંતરી કહેવાયો. દાનવો કળશ ઝૂંટવી ભાગવા લાગ્યા. આથી દેવો શ્રી હરિના શરણે ગયા. ત્યારે શ્રીહરિએ એક હાથમાં જલની અંજલિ ભરી મોહિની મંત્રનો ઉચ્ચાર કરી તે જલ સર્વે દાનવો પર છાંટ્યું. તુરત જ દાનવો આપસમાં હું પહેલો કરતા ઝઘડવા લાગ્યા. એ તક જોઈને શ્રીહરિ અમૃત હતું તે દેવોને અને મદિરા હતી તે દાનવોને મોહિની સ્વરૂપ ધારીને પાઈ દીધી. એ સમયે રૂપવતી સ્ત્રીને જોઈને મોહવશ બનેલા શિવજી પણ પાર્વતીજીને છોડી તેની પૂઠે અન્ય દૈત્યો સાથે દોડવા લાગ્યા. થોડા સમયે શિવજીની મૂર્છા છૂટીને મોહનો ભંગ થયો. તેમના મુખમાંથી શબ્દો નીકળ્યા, અરે આ તો સઘળી હરિની લીલા. કુર્માવતાર પૂર્ણ થયો. શ્રીહરિ ત્યાંથી અંતર્ધ્યાન થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 4, હરિના વરાહ તથા અન્ય અવતારો. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું મનુષ્યના પાપોનો ક્ષય કરનારા ભગવાન શ્રી હરિના વરાહ તથા અન્ય અવતારોનું વર્ણન કરું છું. પ્રાચીન સમયમાં હિરણાક્ષ નામનો એક અતિ બલવાન દાનવરાજ હતો. તે પોતાના અતુલિત બલ અને પરાક્રમથી સ્વર્ગના દેવોની સંપત્તિ ઉપર પોતાનો અધિકાર જમાવીને તેઓના ઉપર દુઃખની અસંખ્ય ઝડી વરસાવવાને લાગ્યો. દુઃખથી પીડિત દેવો શ્રીહરિના શરણે આવ્યા. શ્રીહરિએ વરાહ સ્વરૂપે પ્રગટ્યા અને દેવોને હેરાન કરતા તે દુષ્ટ હિરણાક્ષ નામના દૈત્ય રાજાને હણી નાખ્યો. શ્રીહરિ દેવોની વહારે થયા અને ધર્મનું જતન કર્યું. વરાહ અવતાર પૂર્ણ થયો. શ્રીહરિ ત્યાંથી અંતર્ધ્યાન થયા. કિંતુ દૈત્યોની જાતોએ ભારે માયાવીને હઠીલી હતી. હવે તેઓમાં એક દૈત્ય હણાય ત્યાં તો 10 નવા દૈત્યો પેદા થાય એવું ભારે કૌતુક ઉપજે. એક હિરણ્યકશિપુ મૂવો નહીં ત્યાં તો તેનો બીજો ભાઈ હિરણ્યકશિપુ ઊભો થયો. હવે તો ધાક ધમકીથી દેવોને ડરાવવા લાગ્યો અને તેમના યજ્ઞોમાં વારંવાર વિઘ્ન નાખવા લાગ્યો. તેમજ સર્વે દેવો પર પોતાની મનમાની આપખુદ સત્તા ચલાવવા લાગ્યો. દુઃખથી પીડિત બનેલા દેવો પુનઃ ભગવાનની શરણાગતિ સ્વીકારીને સ્તુતિ કરવાને લાગ્યા. ત્યારે ભગવાન શ્રી હરિએ નૃસિંહ અવતાર ધારણ કરીને દેવોને સાથે રાખીને તે માયાવી દૈત્ય હિરણ્યકશિપુનું પણ નિકંદન કાઢી નાખ્યું. સર્વ દેવોને નિર્ભય બનાવી શ્રીહરિએ તેમના સ્થાને સ્થિર કર્યા. એ નૃસિંહ અવતારથી પ્રભાવિત બનેલા દેવોએ તેમનું ભાવભીનું પૂજન અર્ચન કર્યું. શ્રીહરિએ ધર્મની પુનઃસ્થાપના કરી દેવોનું રક્ષણ કર્યું. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે વારંવાર ઝઘડા થતા અને યુદ્ધની નોબત વાગી ઉઠતી હતી. દુષ્ટ અસુરો સદૈવ દેવોનું અધિપત્ય પડાવી લેવાને નિત નવા પૈતરા રચીને યુદ્ધ કરવાને તત્પર બની જતા હતા. તે માયાવી દૈત્યો તો લઢ નહીં તો લડનારો દે એવી હલકી મનોવૃત્તિના હતા. એટલે કંઈ ન મળે તો છેવટે વાતાપવન સાથે પણ લડવાને મંડી પડે એટલા દુષ્ટ. ફરીથી કારણવશ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારે બલિ નામના દાનવ રાજાએ દેવોને પરાજિત કર્યા. સ્વર્ગમાંથી ભયભીત બનેલા દેવો શ્રી હરિના શરણે ગયા. ભગવાને તેઓને અભય મંત્ર આપ્યો. સમય જતાં અદિતિએ પુત્રેચ્છાથી ખૂબ જ કઠિન વ્રત કરતા ભગવાને તેમના ખોળે જન્મ લીધો. એક તરફ માયાવી બલિરાજા યજ્ઞ કરી રહ્યો હતો. હવે યોગ્ય વયના બનેલા વામન સ્વરૂપ ભગવાન તેના મંડપ પાસે જઈને મોટે મોટેથી યજ્ઞના મંત્રોને સ્તોત્રો બોલવા લાગ્યા. તે સાંભળીને દાનવ રાજા બલિ અતિ પ્રસન્ન થયા. તેણે કહ્યું, માગ માગ, જે માગ તે આપું. તે સમયે બલિરાજાના ગુરુએ તેને ખૂબ જ રોક્યો. પણ રાજા કોને કહેવાય? હઠીલો દાનવ બલિરાજા પોતાની આસુરી શક્તિ ઉપર ખૂબ જ મુસ્તાક હતો. તેણે ગુરુની વાત કાને ધરી નહીં ને એમ કરતાં બલિરાજા પોતાના વચનથી બંધાયો. તેને તો 200
બસ પોતાની જાત ઉપર ગર્વ હતો. બરાબર મોકો સાધીને વામનદેવ માગ્યું કે હે બલિરાજા, જો ખરેખર તું પ્રસન્ન થયો હોય તો મને મારા ગુરુ માટે 3 પગલાં ભૂમિ દાનમાં આપી દે. બસ મારી આટલી જ માગણી તું પૂરી કરી દે એટલે હું રાજી. ખુશાલ બનેલ બલિરાજાએ તત્ક્ષણ ઉચ્ચાર્યું તથાસ્તુ ને તુરત જ વામદેવે પોતાનું પોત પ્રકાશ્યું. જોતામાં તેમણે તો વિરાટ સ્વરૂપ ફેલાવ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં તો 1, 2 ને 3 આકાશ, પૃથ્વી ને પાતાલ ને બલિ પાતાલમાં 3જા પગલા નીચે પહોંચી ગયો. પછી તેણે લોકને સ્વર્ગના અધિપતિ ઇન્દ્રદેવને દાનમાં આપ્યા. વામન અવતાર પૂર્ણ થયો અને શ્રીહરિ અંતર્ધ્યાન થયા. સમસ્ત વાતાવરણ શાંત અને સ્તબ્ધ હતું. સર્વે શ્રોતાઓ પોતાના સ્થાન ઉપર બેઠા શ્રી અગ્નિદેવ સામે તાકી રહ્યા હતા. ત્યારે અગ્નિદેવ બોલ્યા કે અહો મહાન તપસ્વીઓ, આપના અહોભાગ્ય છે કે આજે આપને હું હરિના પરશુરામ અવતારની કથા કહું છું. એક સમયે ધરતી પર વસેલા સઘળા મનુષ્યોમાં ક્ષત્રિયો ખૂબ જ અહંકારી અને આપખુદ બની ગયા હતા. ત્યારે ભગવાન શ્રી હરિ રેણુકાની કુખે પરશુરામ રૂપે પ્રગટ્યા. કેટલાક સમય પછી જમદગ્નિએ લાંબી વાટથી થાકેલા કાર્તિવીર્ય નામે રાજાનું ખૂબ દયાભાવથી પ્રેરાઈને ભોજન આદિથી સુંદર સ્વાગત કર્યું. કિંતુ ઉપકાર ઉપર ઉપકાર કરે તેવા તે નિર્લજ રાજાએ ઋષિ પાસે કામધેનુની માગણી કરી. ઋષિએ તે અત્યંત પ્રિય હોવાથી ના પાડી, જેથી રાજા જોર જુલ્મ કરી કામધેનુ ઉપાડી ગયો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. છેવટે પોતાના પિતાના રક્ષણ માટે પરશુરામે પોતાના પરશુ નામના હથિયારથી તેનું મસ્તક છેદી નાખ્યું ને કામધેનુને પાછી લઈ આવ્યા. એક દિવસ પરશુરામ જંગલમાં ફળ ફૂલ વીણવા ગયેલા. તે લાગ સાધીને કાર્તિવીર્ય રાજાના પુત્રોએ પરશુરામના પિતા જમદગ્નિને મારીને પોતાના પિતાની હત્યાનું વેર વાળ્યું. આથી ક્રોધે ભરાયેલા પરશુરામે સમસ્ત પૃથ્વીને 21 વાર નક્ષત્ર કરી ક્ષત્રિયોનો ઘમંડ ઉતાર્યો. પરશુરામ અવતાર પૂર્ણ થયો. શ્રીહરિ અંતર્ધ્યાન થયા.